લઈએ એશિયન પેઇન્ટ્સ પર, કારણ કે જે રીતે આપણે જાણીએ છીએ ક્રૂડનો ફોલ અને ઓએમસીસ પર આપણે ચર્ચા કરી, પેઇન્ટ કંપનીઓ માટે પણ ખાસ એક એક્શન બતાવી રહી છે. એશિયન પેઇન્ટ્સ અત્યારે જુઓ 2.5% મજબૂતી ડેઝ હાઈના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે, પરંતુ ફંડામેન્ટલી આપ કઈ રીતે સલાહ આપશો એશિયન પેઇન્ટ્સ પર? એશિયન પેઇન્ટ્સની વાત કરીએ તો ઓફકોર્સ આ જે ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ પડે છે તો એના લીધે એમને ડાયરેક્ટ ફાયદો થઈ શકે એમ છે. પણ આમાં પ્રોબ્લેમ બીજો એક જે મોટો આવી રહ્યો છે, જે હમણાં મેં જોઈ રહ્યું છું પેઇન્ટ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 2 ક્વાર્ટરથી તમે જુઓ તો માર્જિન બહુ પડી રહ્યા છે. એનું રીઝન એક જ છે કે જે રીતે બિરલા ઓપસ અને જેએસડબલ્યુ પેઇન્ટ જે રીતે એગ્રેસિવ થઈ રહ્યા છે અને ડિસ્કાઉન્ટિંગ કરી રહ્યા છે, એના પરથી આ બધી કંપનીઝને પોતાના નો ડિસ્કાઉન્ટિંગ વધારવા પડે છે. એશિયન પેઇન્ટ જે આપણે વર્ષોથી જોડ્યા છે, કોઈ તો આટલું ડિસ્કાઉન્ટિંગ નથી કર્યું જેટલું હવે કરી રહી છે, અને ઓલમોસ્ટ 15 થી 17% ઘટાડો માર્જિન પર થઈ રહ્યો છે. અને આ જ ઇસ્યુ આ પેઇન્ટ ઇન્ડસ્ટ્રીને આગળ જઈને નડશે, કેમ કે આજે તમારે જ્યારે બે મોટા પ્લેયર જે બિરલા અને જેએસડબલ્યુ જ્યારે આ પેઇન્ટ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થયા છે, દે વોન્ટ ટુ ટેક ધ માર્કેટ શેર. અને પેઇન્ટ ઇન્ડસ્ટ્રીમાં આપણાને પણ ખબર છે કે સૌથી મોટો માર્કેટ શેર છે એશિયન પેઇન્ટ્સનો, 50%થી ઉપર વધારે હતો, હવે ધીરે ધીરે ઘટી રહ્યો છે. એટલે અગર આ લોકોને શેર જાય તો પેઇન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી એશિયન પેઇન્ટ્સ પાસેથી જ શેર ત્યાં જશે. એટલે મને એવું લાગે છે અહીંયાથી કે એશિયન પેઇન્ટ્સ ઓફકોર્સ તમે 10-15% ઉપર નીચે થઈ શકે છે, ના નથી, પણ આપણે જે ઇન્ક્રીમેન્ટલ જે આપણે ગ્રોથ જોયો છે એશિયન પેઇન્ટ્સનો વર્ષો પહેલાનો ઓલમોસ્ટ 20-25%નો, આઈ થિંક દેટ ઇઝ બિહાઇન્ડ અસ. હવે આ ઇન્ડસ્ટ્રી આખી કોન્સોલિડેટ થઈ રહી છે. એટલે અગર તમે લોંગ ટર્મ વ્યૂ રાખતા હો 2 વર્ષ 3 વર્ષ, તો હું આને એવોઇડ કરવાની વાત કરીશ. હું આખા પેઇન્ટ ઇન્ડસ્ટ્રીને એવોઇડ કરવાની વાત કરીશ, કેમ કે અહીંયા જ્યાં સુધી આઈ થિંક કોમ્પિટિશન સ્ટેબલાઇઝ નહીં થાય, અને પ્લસ થોડોક શું થશે કે નાના પેઇન્ટ કંપનીઝનો મોટી કંપની એમને બાય કરશે, આઈ થિંક પછી જ આમાં વ્યૂ લેવો જોઈએ લોંગ ટર્મ માટે. એટલે હું એટલો પોઝિટિવ નથી. હા, શોર્ટ ટર્મ મૂવમેન્ટ 10-15% ઉપર નીચે થઈ શકે છે, પણ નોટ ફોર ધ લોંગ ટર્મ. એક વ્યૂ ઓવરઓલ આપણને બનતો પેઇન્ટ કંપનીઓ માટે એશિયન પેઇન્ટ્સ પર એક બનતો આપણને જોઈ રહ્યા છે. આ સિવાય એક પાવર ગ્રીડ પર તપન આપનો વ્યૂ લઈ લઈએ. અત્યારે ખરીદદારી ત્યાં પણ 1.5%ની છે. આપ પણ અત્યારે ડેઝ હાઈના લેવલ પર પહોંચ્યું છે 285ના. અત્યારે એક આ સેટઅપની આજના સેશનની એને અત્યારે વાત કરી રહ્યા છે, પરંતુ ફંડામેન્ટલી પાવર ગ્રીડને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પાવર ગ્રીડની વાત કરીએ તો ઓફકોર્સ ફંડામેન્ટલી તમે જુઓ ને તો આ સ્ટોક એટલો મોંઘો પણ નથી, સસ્તો છે, કેમ કે આ ગવર્મેન્ટ કંપની છે, એટલે ઓફકોર્સ એનું એટલું પ્રીમિયમ પણ નથી મળતું. તો મને લાગે છે કે અહીંયાથી પાવર ડિમાન્ડ એક સારો એવો ગ્રોથ થઈ શકે છે આગળ જઈને. ઓફકોર્સ આનું રેવન્યુ ને પ્રોફિટેબિલિટી એવું ગ્રો નહીં થયું, પણ મને અહીંયાથી લાગે છે એક સારું એવું ગ્રોથ, કેમ કે પાવર સેક્ટરમાં આવશે તો પાવર ગ્રીડ બિકોઝ ઇટ ઇઝ નંબર 1 ગ્રીડમાં જો તો ઓફકોર્સ નંબર 1 કંપની છે, અને કેપેક્સ ઓલમોસ્ટ તમે જો તો 25,000 કરોડનું પ્લાન કરી રહ્યા છે, અને ટાર્ગેટ પણ બહુ મોટો છે લોકોનો. કેપેક્સ ઓલમોસ્ટ તમે આગળ જઈને વધશે એ લોકોની કેપેસિટી પ્લસ એક્ઝિક્યુશન પણ વધશે. તો રેવન્યુ ગ્રોથ મને લાગે આગળ જઈને થોડું સ્ટેબલાઇઝ થશે, અને બીજા બધા પણ જે સેક્ટર ગ્રોથ થઈ રહ્યા છે એના લીધે શું થશે, પાવર ગ્રીડની ડિમાન્ડ હંમેશા રહેવાની. હવે રિન્યુએબલ હોય કે થર્મલ હોય, એટ ધ એન્ડ યુ નીડ અ ગ્રીડ. તો ટ્રાન્સમિશન ને બધા માટે પણ જોઈએ તો આઈ થિંક પાવર ગ્રીડ તમને એક સારો ડિવિડન્ડ પ્લે પ્લસ ડિસન્ટ રિટર્ન આપી શકે છે. તો હું આ લેવલે મને હજી પણ એ સ્ટોક એટલો મોંઘો લાગતો નથી. આ લેવલે તમે થોડું લોંગ ટર્મ વિચારીને સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે એક સ્ટેડી રિટર્ન તમને પ્લસ ડિવિડન્ડ આ સ્ટોકથી મળી શકે એમ છે. ઠીક.